ધોરણ 9 પ્રકરણ 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય। આજે આપણે ધોરણ 9માં પ્રકરણ જે 5 આપેલું છે યુક્લિડની ભૂમિતિનો પરિચય એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। ભૂમિતિને અંગ્રેજીમાં જિયોમેટ્રી કહે છે। જિયોમેટ્રી બે ગ્રીક શબ્દોના સંયોજનથી બનેલો છે। જીઓ એટલે જીઓ પ્લસ મેટ્રી। જીઓ એટલે પૃથ્વી, મેટ્રી એટલે કે માપ, બરોબર। ગ્રીક ગણિતશાસ્ત્રી થેલ્સને ભૂમિતિના પ્રેરણા ગણવામાં આવે છે। કોને પ્રેરણા ગણવામાં આવે છે? ગ્રીક ગણિતશાસ્ત્રી થેલ્સને ભૂમિતિનો પ્રેરણા ગણવામાં આવે છે। થેલ્સના વિદ્યાર્થી પાયથાગોરસ અને તેના સાથીદારોએ ભૌમિતિક બાબતોની શોધ કરી હતી। ઈસવીસન પૂર્વ 800 થી ઈસવીસન પૂર્વ 500ના ગાળામાં શુલ્બાસૂત્રનું સર્જન થયું હતું। શુલ્બાસૂત્ર શું એક ગ્રંથ છે અને તેનું સર્જન ક્યારે થયું હતું? ઈસવીસન પૂર્વ 800 થી ઈસવીસન પૂર્વ 500ના સમયગાળામાં। એમાં આ શુલ્બાસૂત્ર ગ્રંથમાં બૌધાયન શુલ્બાસૂત્રો સૌથી પ્રાચીન છે। તેમની રચનામાં પાયથાગોરસની સાબિતીનો ઉપયોગ થયેલો હતો। જાહેર પ્રાર્થના સભામાં લંબચોરસ, ત્રિકોણ અને સમલંબ ચતુષ્કોણ જેવા આકારોનો આસનનો ઉપયોગ થયો હતો। આમ ભારતીયો પાયથાગોરસના પ્રમેયને પાયથાગોરસના જન્મ પહેલાંથી જાણે છે। આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત, ભાસ્કરાચાર્ય વગેરે ભારતના ગણિતશાસ્ત્રીઓએ ભૂમિતિમાં વિકાસમાં ફાળો આપેલ છે।